સાબરકાંઠાનું પોશીના જ્યાં બે ગામના સ્થાનિકોની કલેક્ટરને રજૂઆત, ચંદ્રાણા અને બારા ગામના સ્થાનિકોનું કલેક્ટરને આવેદનપત્ર, મંજૂરી છતાં ડેમની કામગીરી શરૂ નથી થઈ. ડેમની કામગીરી ન કરાતા જમીન પરત કરવા માટે ખેડૂતોએ માંગ કરી. પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખાતેદાર ન હોવાના કારણે યોજનાનો લાભ ન મળતો હોવાની રજૂઆત ખેડૂતોએ કરી. નિયમ અનુસાર સંપાદનનું વળતર પણ ન મળ્યાની રજૂઆત. બંને ગામના અંદાજે 54 ખેડૂતોની જમીન ડેમ બનાવવા માટે સંપાદિત થઈ હતી. વધુ જાણકારી અમારા સંવાદદાતા દર્શન પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું. દર્શન, શું રજૂઆત ખેડૂતો તરફથી કલેક્ટરને કરવામાં આવી? પોશીના તાલુકાનું ચંદ્રાણા અને બારા ગામ છે, તે બારા ગામ ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2002માં એક ડેમ મંજૂર થયો હતો અને ડેમની કામગીરી લગભગ છેલ્લા 5 વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી. સરકારે આ ડેમ બનાવવાની કામગીરી જ મોકૂફ કરી દીધી છે. ત્યારે ચંદ્રાણા અને બારા ગામના જે લોકો છે તે લોકોની જમીન હતી આ ડેમમાં સંપાદિત થઈ હતી. તે જમીન પરત તો આપી દીધી છે, પરંતુ જેના 7, 12, 8 નામ ન આવવાના કારણે જે આદિવાસી તરીકેનો જે લાભ હોય તે લાભ મળતો નથી. શિષ્યવૃત્તિ હોય, બાળકોની જાતિના દાખલા હોય કે અન્ય કોઈ પણ જે આદિવાસીઓને મળતી જે સહાયો છે તે સહાયો ન મળવાના કારણે રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રીને રજૂઆત અગાઉ કરવામાં આવી હતી. રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ નામો દાખલ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી અને ત્યારબાદ હજુ સુધી નામો દાખલ ન થવાના કારણે આજે અશ્વિન કોટવાલ કે જેઓ પૂર્વ ધારાસભ્ય ખેડબ્રહ્મા પોશીનાના છે, તેઓની આગેવાનીમાં આજે જે બારા અને ચંદ્રાણા ગામના જે 49 ખાતેદારો છે તે ખાતેદારો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આગામી 15 દિવસની અંદર જો આ પ્રશ્નનો નિકાલ ન કરવામાં આવે તો પણ આંદોલનની ચીમકી પણ સ્થાનિક લોકો છે તે લોકોએ ઉચ્ચારી છે. દર્શન, આભાર જાણકારી આપવા માટે.